दोस्तों किंजल रबारीए चौधरी परिवारना छोकरा साथे भागीने लग्न कर्या हता एवं विडियोनी अंदर माहिती मळी हती। पण हवे दोस्तों किंजल रबारीनुं समाधान थई गयुं छे अने किंजल रबारी पाछा रबारी परिवारमां आवता रह्या छे। पहेला तो तमे आ किंजल रबारीनो विडियो जोई लो। जय माताजी, जय द्वारकाधीश। काले ज मैं एक विडियो अपलोड करेलो जेमां मैं जणावेलुं के मैं लग्न करी लीधा छे। मारी राजी खुशीथी हूँ एमना जोड़े रहूं छुं, एमना जोड़े आवी छुं। छतां पण अमुक लोकोए सोशियल मीडियामां विरोध करवानुं चालू कर्युं छे, धमकीओ आपवानुं चालू कर्युं छे, मारी नाखीशुं, उपाड़ी जईशुं। बराबर, तो मने ए नथी समजातुं के ज्यां सुधी हूँ समाजनुं नाम रोशन करी रही छुं, ज्यां सुधी हूँ मारा घरे पैसा कमाई रही छुं, ज्यां सुधी हूँ एमना माटे कंईक करी रही छुं, त्यां सुधी हूँ बधाने सारी लागू छुं। ज्यारे मैं मारी लाइफ माटे एक डिसिजन लीधुं छे एमां हूँ खोटी थई जाउं छुं, खराब थई जाउं छुं। बराबर, અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે સમાજવાળાઓ લોકોએ કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું। તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું। આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણે બધું એક્સેપ્ટેબલ હોય છે, જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ। તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે, સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે। બાકી તો હું કાયદાકીય પગલા લેવાની જ છું। કોઈ બીજા સમાજના દીકરા સાથે કેમ જાય? સમગ્ર ગુજરાતમાં અમારા રબારી સમાજમાં કોઈ ગોળ પડતા નથી। દીકરીને જ્યાં લગ્ન કરવા હોય કરી શકે। રાજસ્થાન કે ગુજરાતના રબારી સમાજના દીકરા ઉપર એની પસંદગીનો હાથ મૂકે, સમાજ એને વાતે ગાતે સન્માન કરીને લગ્ન કરાવશું। બાકી બીજા સમાજમાં લગ્ન આ સમાજ ક્યારે સ્વીકારી ના શકે। અને હું બહુ ભાગ્યશાળી છું કે મને આટલો બધો સપોર્ટ આપે છે અને આટલી આગળ મને મૂકી છે। તો મારે એમની મર્યાદા સંસ્કૃતિ સાચવવી અને લગભગ માલધારીની દીકરીઓ આવું ન ગાય ને સારું ન લાગે। तो आ से दोस्तों किंजल रबारी सिंगर। तो दोस्तों आ विडियो तमने केवो लाग्यो कमेंट करीने जरूर जणावजो।